પરે જે ગંભાર છોરો દોડીમ પા ગોતેગડા છે એ રીતે મળે વે ક્લુ મેલી વેન તો એની વિધાનું કોરો હું તો કોરનો હું ડાયરેક્ટ સાહેબ બતાલે અમુક આવે છે ક્રાઇમ હોય છે હા ડાયરેક્ટ સાહેબ કે પણ જઈ શકો હા એ હાલે મુદ્દે કઈ કે બચા કે થોડો इनमें क्या है बंजी रीते पप्पा दौड़िए साहब के पण पहले देन अब देनो જ ન ઇનપુટ અને આમી જો સાહેબ 52 ની થઈ અને પ્રતિક્ષા કર સક્રિય થયા ને તો પૂરો સબૂત રે અમુક મારું નામ ઇકબાલ જજ છે બીમારી ઉપાધ્યક્ષ અને આજે અમે પદ્ધર પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા જેમાં વિગતમાં એમ છે કે આજથી 52 દિવસ અગાઉ એટલે કે ઈદ ઉલ અઝાના બીજા દિવસે ઇરફાન ઓડિયાન નામનો છોકરો જે છે એ ઘરેથી નીકળી ગયેલ છે અને એની તપાસ હજી સુધી કોઈ પણ પ્રકારની નથી થઈ અને કોઈ પણ પ્રકારનું સબૂત પણ નથી કે ભાઈ ક્યાં ગયો છે હવે સવાલ એ થાય છે કે 52 દિવસ થઈ ગયા તે છતાંય આ પોલીસ સ્ટેશન તરફથી જેને કહેવાય ને કે કોઈ પણ પ્રકારનું રિસ્પોન્સ ન હતા અમે આજે બધા ગામના આગેવાનો અને અમે આવ્યા હતા સાહેબ પાસે રજૂઆત કરવા કે સાહેબ તમારી પાસે આટલી બધી ટેકનિકલીઓ છે તમે શોધી શકો છો અમે અમારા પ્રયાસ કર્યા છે પણ અમે તમારી પાસે જે ગુમનો નોંધાય છે તો તમારી પાસેથી શું એવા પ્રયાસ કરવામાં આવ્યા છે તો ઘણી અફસોસની વાત કહેવાય કે સાહેબને પણ ઘણી બધી બાબતોની ખ્યાલ ન હતો અને આ બે સાહેબને કીધું છે કે સાહેબ અત્યાર સુધી ઠીક છે પણ હવે આગળના સમયમાં શું એના પ્રયાસ થશે તો સાહેબે સકારાત્મક જવાબ આપ્યો છે અને અમને આશા પણ છે કે સાહેબ આનામાં અમને આ છોકરાના શોધવામાં મદદ કરશે પણ સવાલ એ થાય છે કે ભાઈ 52 દિવસ થઈ ગયા તપાસને તો 52 દિવસની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં અમને 0% લાગે છે કારણ કે જે તપાસ થવી જોઈએ એ તપાસ પૂરેપૂરી થઈ નથી કારણ કે છોકરો જ્યાંથી ગયો છે એના પાસે જેને પાસે જે તપાસ કરવી જોઈએ જેમની પાસે કામ કરી રહ્યો છે જેમના ભાઈ છે સામાજિક આગળ કોઈ પણ પ્રકારની જ્યાં પાન ગલે ચાય પીવા જતો હોય પાણી પીવા જતો હોય જે હોય એ ટેકનિકલી જે પોઈન્ટ હોય એ પોલીસને જે કરવા જોઈએ એ નથી કરવામાં આવ્યા તેના લીધે આટલા દિવસો નીકળ્યા છે સાહેબને એમને કીધું સાહેબ હજી પણ તમને 10 દિવસ જોઈતા હોય તો લઈ લો કારણ કે આ કોઈકનો દીકરો છે કેટલા દિવસથી ગુમ છે એના ઘણા બધા અહીંયા હેરાન થઈ રહ્યા છે એના માતા પિતા હેરાન છે સવાલ એ થાય છે કે છોકરો ગયો તો ગયો ક્યાં 52 દિવસ થઈ ગયા તમારા તરફથી કોઈ પણ પ્રકારનું આઉટપુટ નથી કે આ પ્રકારનું છે તો આજે અમે રજૂઆત હતી અને એમને વિશ્વાસ છે કે પદ્ધર પોલીસ સ્ટેશનમાં આ જે અમારી જે ગુમનો નોંધાઈ છે એની તટસ્થ તપાસ થાય અને ઇરફાન જે છે એ જ્યાં પણ હોય જે પણ ખબર હોય એના માતા પિતા પણ એમ કહી રહ્યા છે એના પરિવારજનો પણ એમ કહી રહ્યા છે કે ભાઈ અમને તમે કાંઈક રિસ્પોન્સ આપો કે ગયો તો ઇરફાન ગયો ક્યાં બસ એટલું જ કહેવાનું છે આગળના દિવસોમાં જોઈએ કે કેવી રીતના આની તપાસ થાય છે